મરણ પછી શું થાય છે? આ પ્રશ્ન માનવ જાતિ માટે એટલો જ પ્રાચીન છે જેટલું આત્માનું અસ્તિત્વ. સર્વસ્ય ચાહમ દિદિ સન્નિવિષ્ટઃ મતઃ સ્મૃતિર્જ્ઞાનમ પોહનમ ચ. દરેક દિલમાં વસેલા શ્રી કૃષ્ણને મારા વંદન. આ છે તમારા અંતરના દરવાજા ખોલવાની યાત્રા. અહીં વાત કરીશું મનના આંચળે છુપાયેલા તત્વની. જીવનને સરળતાથી નહીં પરંતુ અધ્યાત્મથી જીવવાનું. આ છે તત્વમસી, વોઇસ ઓફ શું. તું જ પરમ સત્ય છે. શ્વાસ અટકતા પહેલાનું જીવન તો આપણે જાણીએ છીએ, પણ પછી શું? શું અંધારું છે કે અજવાળ? શું અંતિમ યાત્રા છે કે શરૂઆતનું પ્રથમ પગથિયું? ઉપનિષદો કહે છે, યદા સર્વે પ્રમુચ્યતે કામાયેષ્ય હૃદિશિતાઃ મૃત્યોરતિ મૃતમ ભજયતે. એટલે કે જ્યારે મનુષ્યના હૃદયમાંથી બધા કામો, ઈચ્છાઓ છૂટી જાય છે ત્યારે જ એ મૃત્યુને જીતી લે છે. કેમ કે મૃત્યુ એ માત્ર શરીરનું ખંડન છે, આત્માનું નહીં. વાર્તા અનુસાર એક નાના ગામમાં વિદુર નામના વાનપ્રસ્થ રહેતા. જીવનભર ભક્તિમાં વિતાવ્યું. અંત સમય આવી ગયો. બધા શિષ્ય આસપાસ બેઠા હતા. તેમાંથી એક શિષ્યએ સવાલ પૂછ્યો, ગુરુજી, આપના જવાનો સમય નજીક આવી ગયો છે, શું તમને ડર નથી લાગતો? વિદુરે હળવી સ્મિત સાથે કહ્યું, મરણ તો કેવળ કપડાં બદલવાની પ્રક્રિયા છે. જેમ ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણ કહે છે, વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃહનાતિ નરો અપારાણી તથા શરીરાણી વિહાય જીર્ણાન્યાની શય્યાતિ નવાની દેહી. જેમ જૂના વસ્ત્રો છોડીને નવા પહેરીએ તેમાં આત્મા જૂનું શરીર છોડે છે અને નવું અપનાવે છે. પણ આ યાત્રા અટકતી નથી. યજુર્વેદમાં લખ્યું છે કે આત્મા મૃત્યુ પછી ચિત્તની સ્થિતિ અનુસાર અન્ય લોક તરફ ગમન કરે છે. જેને દેહ સાથેના બંધનો ઓછા હોય તે પ્રકાશમય યાત્રા કરે છે, જ્યારે વાસનાઓથી ભરેલો જીવ અંધકારમય માર્ગે જાય છે. આ યાત્રાની શરૂઆત થાય છે અંતિમ શ્વાસથી. જે ક્ષણે જીવ પ્રાણ શરીરમાંથી ખસેડે છે ત્યારે મનની એકાગ્રતા જ્યાં હોય છે ત્યાં જ તેનું ગમન નક્કી થાય છે. તેથી જ સ્મૃતિમાં કહેવાય છે, યજ ભાવમ સ્મરંતે કાલે યજતંતે કલેવરમ. એટલે કે મૃત્યુ સમયે જે ભાવ હોય, આત્મા એ ભાવના પર વિશ્વમાં પુનર્જન્મ લે છે. વાર્તા આગળ વધે છે. વિદુર મૃત્યુ પામે છે. શાંત મસ્તક, આંખ બંધ, પણ એક દિવ્ય પ્રકાશ જેવી દ્રષ્ટિ એના આંતરિક વિશ્વમાં ખુલતી જાય છે. અને એ જ પ્રશ્ન ઉપસ્થિત થાય છે, હું કોણ? અને જવાબ આવે છે અંતરથી, તત્વમસી, તું એ જ છે. એ ક્ષણે વિદુરે સદ્ગતિ પા. પવિત્ર ગ્રંથો કહે છે કે યાત્રા પછીના 3 માર્ગ છે, કૃમિયોની, પિતૃયોની કે દેવયોની. પણ ચોથી એક યાત્રા છે જેમાં આત્મા આખરે જ્ઞાનના પ્રકાશથી મુક્તિ પામે છે, જેને ઉપનિષદો વિદ્યા માર્ગ કહે છે. આ માર્ગ કોઈ લોક નથી, પણ અંદરની શાંતિ છે, જ્યાં આત્મા લય પામે છે બ્રહ્મમાં. શાંતિ, શાશ્વતતા અને અજવાળ, જ્યાં અહમ બ્રહ્માસ્મિનો અનુભવ થાય છે. આ અંતિમ યાત્રામાં કોઈ મિત્ર, પરિવાર, સંસાર નથી, માત્ર હું અને હું. પણ એ હું પણ પછી રહેતું નથી. મુંડક ઉપનિષદ કહે છે, વિવેકી મનુષ્ય આ દુનિયામાંના બધા કર્મોથી પ્રાપ્ત થતા ફળો અને અનુભવનું પરીક્ષણ કરે છે. મકાન, ધંધો, કુટુંબ, યશ, સાધના, અને સમજાય છે કે એ બધું કર્મ થકી મળેલું છે, અસ્થાયી છે. અને જે શક્તિ, જે શાશ્વત છે, જે અકૃત છે,
અવિનાશી છે તેને આ કર્મ દ્વારા મેળવવી અશક્ય છે. આ જીવનમાં કોઈ પણ કર્મથી શાશ્વત સુખ પ્રાપ્ત નથી. ત્યારે તેના અંતઃકરણમાં એક વૈરાગ્ય ઊભું થાય છે અને ત્યાંથી એ માર્ગ મળે છે જે તેને પરમ તત્વ સુધી લઈ જાય છે અને પછી તે જ્ઞાનનો માર્ગ અપનાવે છે. જ્યારે શરીર ભસ્મ થાય છે ત્યારે આત્મા જીવાત્માની પાંખ લઈને અવકાશમાં ગમે છે. જેની દિશા નક્કી કરે છે તેની અંતિમ સંસ્કાર અને ચિત્ત શુદ્ધિ. પુણ્ય કર્મ સાથે જાય તો યમદૂતોનો ડર નથી લાગતો, પણ આત્મજ્ઞાની હોય તો તેને યમદૂતો સ્પર્શ પણ નથી કરતા. એવી વાત ગરુડ પુરાણમાં કહી છે. અંતે આપણે આત્મા તરીકે પોતાને ઓળખીએ છીએ ત્યારે મૃત્યુ કોઈ અંત નથી લાગતું, કેમ કે મૃત્યુ પછીનું સત્ય એ નથી કે આપણે ક્યાં જઈએ છીએ. સત્ય એ છે કે આપણે કોણ છીએ. કારણ કે મૃત્યુ એ નથી કે જીવ અંત પામે, એ તો છે કે અહંકાર પાંખ છોડી આપે છે અને આત્મા પાછો ભાસે છે. એટલે ઉપનિષદોના અંતિમ મંત્રમાં કહ્યું છે, અશતો માં સદગમય તમસો માં જ્યોતિર્ગમય મૃત્યુર્માં અમૃતમ ગમય. એ મૃત્યુમાંથી અમૃત તરફ જવાની યાત્રા છે. એ છે આત્માનો વાસ્તવિક પ્રવાસ. ફરી મળીશું આવી જ પ્રેમ, ભક્તિ અને અધ્યાત્મની વાતો સાથે. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. રાધે.